જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું પાત્રા. તો તેના માટે મેં 500 ગ્રામ જેટલા અળવીના પાન લીધા છે. તેને મેં ધોઈને કોરા કરીને તેને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ નાખીશું. પછી તેને રૂમાલની મદદથી કોરા કરી નાખીશું બધા પાન. હવે તો બધા પાન મેં કોરા કરી નાખ્યા છે. હવે તેની અંદર જે જાડી નસ વચ્ચેની હોય છે તે આપણે છરીની મદદથી કાપી નાખીશું. ધીમે ધીમે કાપીશું, કેમ કે પાન છે એ તૂટી ન જાય તે માટે. આવી રીતે વચ્ચેની નસ છે તે બધી આપણે બધા પાનમાંથી આપણે કાઢી લઈશું. જાડી નસ છે ને વચ્ચેની તે. ધીમે ધીમે કરીને કાઢીશું એટલે જે પાન છે એ તૂટી ન જાય તે માટે. પછી 8 થી 10 જેટલા મેં મરચાં લીધા છે, તેને આપણે આવી રીતે કટ કરી અને પછી કટરમાં ઝીણા કટ કરી નાખીશું. 10 થી 15 જેટલી લસણની કળી લીધી છે, તે બંનેને આપણે કટરમાં કટ કરી નાખીશું. પછી એક તપેલીમાં મેં 6 થી 7 ચમચા જેટલો ચણાનો લોટ લીધો છે. તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 2 થી 3 ચમચી જેટલી અંદર લાલ મરચું ઉમેરીશું. 2 ચમચી જેટલું અંદર ધાણા જીરું ઉમેરીશું અને 2 થી 3 ચમચી આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. એમાં મીઠું થોડુંક ચડિયાતું રાખવું પડે, કેમ કે પાન આવે એટલે ઓછું મોળું થઈ જાય છે, એટલા માટે આપણે મીઠું થોડુંક ચડિયાતું નાખવું પડે છે. તેમાં 1 ચમચી જેટલા આપણે અજમા ચોળીને નાખીશું અને 1 ચમચી ગરમ મસાલો નાખીશું અને તેની અંદર આપણે 1 લીંબુ નીચોવીશું. ઘણા લોકો આંબલી અને ગોળનું પાણી પણ નાખે છે, પણ મેં લીંબુ નાખ્યું છે. જે મરચાં અને લસણ જે કટ કર્યું હતું તે અંદર નાખ્યું અને તેને આપણે છાશથી આપણે ડોઈ નાખીશું લોટને. અને આપણે થોડુંક જાડું રાખીશું, કેમ કે તે લોટ પાન ઉપર ચોપડતા ફાવે એટલા માટે થોડું જાડું રાખવાનું. તો આવી રીતે આપણે એક એક પાન ઉપર લોટ ચોપડતા જઈશું. બીજું પાન આપણે એની ઉપર લગાવી દઈશું. એવી રીતે 4 પાન ઉપર આપણે લોટ લગાવીને તેનો એક રોલ વાળી લઈશું. આવી રીતે બધા પાન ઉપર આપણે લોટ લગાવીશું અને પછી તેનો આપણે રોલ વાળી લઈશું. એવી રીતે બધા પાનના આપણે આવી રીતે રોલ વાળી લઈશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એના ઉપર આપણે સ્ટીમર મૂકીશું. તેમાં થોડું પાણી નાખીશું, 2 થી 3 ગ્લાસ જેટલું. પછી જે રોલ વાળ્યા હતા તે આપણે એની ઉપર મૂકી દઈશું. તો બધા રોલ આપણે મૂકી દીધા છે અને તેને આપણે 8 થી 10 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. તો આપણે 8 થી 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈશું કે ચડી ગયા છે કે નહીં અંદર. તો આપણે થોડી વાર હજી રહેવા દઈશું, 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું. તો 2 થી 3 મિનિટ થઈ જાય એટલે આપણે ફરીવાર ચેક કરી લઈશું. તો આપણા પાન બફાઈ ગયા છે અને લોટ એ બફાઈ ગયો છે અંદર, એટલે આપણે ગેસની ફ્લેમ પછી બંધ કરી દઈશું. હવે તેને આપણે ચીપિયાની મદદથી આપણે બહાર કાઢી લઈશું. સરસ બફાઈ ગયા છે.
પછી તેના આવી રીતે ગોળ કટ કરી લઈશું. એવી રીતે બધા રોલના આપણે આવી રીતે નાના નાના કટ કરી લઈશું. હવે સ્ટીમરમાં આપણે 4 પાવડા જેટલું અંદર તેલ નાખીશું. પછી 2 ચમચી જેટલી અંદર રાઈ ઉમેરીશું અને 1 ચમચી અંદર આખું જીરું ઉમેરીશું. 1 ચમચી અંદર હિંગ ઉમેરીશું અને આપણે મરચાં જે કટ કર્યા છે ઝીણા એ અંદર ઉમેરીશું અને મીઠા લીમડાના પાન નાખીશું. 1 ચમચી હિંગ ઉમેરીશું અંદર. પછી તેની અંદર આપણે જે નાના કટ કરેલા પાતરા છે તે અંદર ઉમેરી દઈશું. પછી તેની ઉપર આપણે કોથમીર નાખીશું થોડી અને તે બધું હલાવીને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. બધા લોકો અંદર આંબલી અને ગોળનું પાણી નાખે છે, પણ અમારા ઘરમાં એ બધાને ભાવતું નથી એટલે મેં નથી નાખ્યું. એની જગ્યાએ લીંબુ વાપર્યું છે. તો આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે. જો મારી રેસીપી તમને ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.